હેલો, ગુડ ઇવનિંગ એવરીવન. કેમ છો બધા? સો આજ મારો બર્થડે છે અને સારો ગયો આજનો દિવસ. આખો રિલેક્સિંગ દિવસ હતો. સવારથી મેં વ્લોગ શૂટ નથી કર્યો કારણ કે આજે થોડોક ફેમિલી ટાઈમ અમે લોકોએ સ્પેન્ડ કર્યો હતો અને આજે આમ રિલેક્સ મોડમાં હતી હું, એટલે મેં કંઈ શૂટ નથી કર્યું. પણ હવે અમે લોકો જવાના છીએ બારે ડિનર માટે, ફાઇન ડાઇન રેસ્ટોરન્ટમાં. સો મેં કીધું શૂટ ચાલુ કરી દઉં હવે. એટલે સાંજથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો. સવારે આટલું બધું કંઈ બતાવવા માટે હતું નહીં તો મેં વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. કેક કટિંગ ને બધું અત્યારે જ કરશું ડિનરમાં જઈને. સો યસ, હવે હું થઈશ થોડીક વારમાં રેડી અને અમે લોકો નીકળશું. 5 વાગી ગયા છે, એટલે થોડુંક મને રેડી થવામાં ટાઈમ તો જોશે જ. આજ તમારો બર્થડે છે એટલે સરસ નવા કાલે મેં જે શોપિંગ કરી હતી, અમે લોકો શોપિંગમાં ગયા હતા. આમ તો મેં રૂટીનના ક્લોથ લીધા હતા, પણ હવે એમાં એકાદ બે પીસ એમ લીધા હતા કે હું આજે મેં ઓપ્શનમાં રાખ્યા હતા કે હું આજે પહેરીશ. સો યસ, હવે હું એમાંથી ફાઇનલાઇઝ કરીશ કે મારે આજે શું પહેરવું અને રેડી થઈશ. પછી આજે બપોરે હું સેલોનમાં પણ ગઈ હતી, મેનિક્યોર પેડિક્યોર ને સ્પા ને બધું કરાવવા માટે, પણ એનું શૂટ મેં નથી લીધું કારણ કે મને બહુ રિલેક્સિંગ ફીલ થતું હતું. સો શૂટ કરવાનું રહી ગયું છે, પણ થોડી ક્લિપ્સ છે એ હું આમાં એડ કરી દઈશ. યસ, સો સ્ટે ટ્યુન્ડ. આ બે પેર મેં રાખી હતી કે આમાંથી કઈ પહેરું. તમે લોકો મને કમેન્ટ્સમાં કહેજો કે તમને કઈ વધારે સારી લાગી. હું આજે આ પેર પહેરવાની છું, મને આ વધારે ગમે છે શર્ટ. આ મને ઘણા ટાઈમથી લેવો હતો, સો મને મળી ગયો ને પ્લસ એની થોડી મેં એસેસરીઝ લીધી છે. કમેન્ટ કરજો કે હું તો અત્યારે મારી પસંદનું પહેરી જ લઈશ, પણ તોય કમેન્ટ્સ કરજો. સો ગાઈઝ, હું રેડી થવા માટે આવી ગઈ છું. લેટ્સ સ્ટાર્ટ. ટાઈપ કરી લો. ફેસ વોશ કરી લીધું. ભાઈ લેટ્સ ગેટ સ્ટાર્ટ. પોન્ડ્સનું જેલ મોઇશ્ચરાઇઝર કારણ કે મારી ઓઇલી સ્કિન છે. પહેલા બ્રાઉઝ સરખા કરી લો. મને તો આવા જ આવડે છે, હું આમ જ કરું છું. લેકમીનું પ્રાઇમર યુઝ કરું છું, બ્લર પ્રાઇમર, કારણ કે મારે ઓપન પોર્સ છે. કન્સીલર. ફાઉન્ડેશન. બસ એક.
સી mascara. Liner લગાવું છું જસ્ટ બીટ. લાસ્ટ એક ફિનિશિંગ માટે પાવડર થોડુંક લગાડી દો. આમ તો કાંઈ જરૂર નથી પણ સેટ કરવા માટે. હવે બાકી છે લિપસ્ટિક, પછી હું ફૂલ લુક બતાવું. સો શુગરની મેં શેડ નંબર 18 લિપસ્ટિક યુઝ કરી છે. તે પરફેક્ટ મેચ જાય છે. 2 ઇયરિંગ્સ મેં નક્કી કર્યા છે. આ પહેરું કે પછી આ પહેરું. આઈ થિંક ધીસ. સો આ ઇયરિંગ્સ ફાઇનલાઇઝ કર્યા છે છેલ્લે. બહુ પ્રિટી લાગે છે. એન્ડ હેર તો હું મે બી ઓપન જ રાખીશ કેમ કે આજે જ સ્પા કરાવ્યું છે. એન્ડ પ્લસ વિચારું છું કે આવી કંઈક હેરસ્ટાઈલ કરીશ આગળથી. ઓર હવે અમે લોકો જાય છે ડિનર માટે, તો હું નીકળું છું જવા માટે અને એક આઉટફિટ ચેક કરાવીશ. આઉટફિટ ચેક. આ મેં રિંગ્સ પહેરી છે. So yes, let's go. This is my full outfit. Shirt. And makeup. સન્ડેના લીધે આજે કેટલો રશ છે. બહુ 1 આવરનું વેઇટિંગ હતું. અમે લોકો પહોંચ્યા ને ત્યારે સારું થયું અમે લોકો વહેલા જ નીકળ્યા હતા ઘરેથી. પણ જગ્યા એટલી સરસ છે કે વેઇટિંગ વર્થ છે. પ્લેસ જ અમે લોકો આવી ગયા છે જમવા તો ફાઉન્ટેન રેસ્ટોરન્ટમાં, અને વાઇબ બહુ જ મસ્ત છે. તમે જોઈ શકો છો પાછળ. કુના લગાવી છે હોટલ. બહુ મસ્ત છે. બહાર પૂલ સાઈડ છે. હું એનો પણ વિડીયો લઈશ. ત્યાં ઘણા બધા ફોટોઝ ક્લિક કર્યા, એ પણ શેર કરીશ. આ પૂલ એરિયા છે. અમે લોકો અહીંયા કેક કટિંગ કરશું. Dearly, happy birthday to you. આ પૂલ સાઈડ ડાઇનિંગ એરિયા છે. બહુ જ બ્યુટીફુલ પ્લેસ હતી, પણ રશના લીધે અમને આજે અહીંયા નહોતું મળ્યું રિઝર્વેશન. બસ ગાઈઝ, અમે લોકો આવી ગયા ઘરે. જસ્ટ હું હમણાં ઘરે આવી છું. ઘરે આવતા હતા તો રિટર્નમાં પપ્પાના ફ્રેન્ડ
પપ્પાના ફ્રેન્ડ છે જે મેં આગળ ડોટર બતાવી હતી એમને લીધી, એ લોકો પણ મારા માટે કેક લાવ્યા હતા, તો અમે ત્યાં પણ કેક કટ કરી. અને ઓવરઓલ આખો દિવસ બહુ સરસ ગયો. ઘણા બધાના મેસેજ આવ્યા હતા, બધાના મેસેજ બહુ પ્યારી પ્યારી વિશ હતી, એના માટે થેન્ક યુ સો મચ બધાને. અને આજનો દિવસ બહુ સારો ગયો. ટચવુડ, ગ્રેટફુલ ફોર એવરીથિંગ. બહુ આજે આખો દિવસ તો હું બહુ રેકોર્ડ ના કરી શકી, પણ જેમ કે મેં આગળ કીધું કે થોડુંક રિલેક્સિંગ ને એવું બધું હતું આજનું. આમાં સન્ડે હતો આજે, અને પ્લસ આજે અમે લોકો જ્યાં ગયા હતા ત્યાં ટ્રાફિક એટલો હતો, કારણ કે સન્ડેના લીધે. એક બાજુ સન્ડે ને એક બાજુ બર્થડે, ડેડલી કોમ્બિનેશન. મેં આનું ગેટ રેડી વિથ મી બનાવ્યું છે. આઈ હોપ તમને બધાને સારું લાગશે. હું આગળ વિડીયોમાં રાખીશ. મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે, તો બધા કમેન્ટ કરજો. એન્ડ મને આજનો લુક બહુ ગમ્યો છે, મેકઅપ લુક. તમે લોકો કમેન્ટ કરજો કે કેવું લાગ્યું આજનો મારો મેકઅપ લુક. કુનાલને તો બહુ મસ્ત લાગ્યો છે આજનો મેકઅપ. એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ હિમ, કારણ કે એને મારો દિવસ બનાવી દીધો આજનો. સો યા, ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ બને એટલું વધારે શેર કરજો, સબસ્ક્રાઈબર વધે. એન્ડ હું ટ્રાય કરીશ કે વિડીયોઝ બસ આવે જ રીતે બનાવતી રહું. બાય બાય, ગુડ નાઇટ.